જય સિયારામ. રામચરિત માનસના આધારે રાવણને સમજાવતા એક એક પાત્રો જે છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સૌપ્રથમ કુંભકર્ણ રાવણને સમજાવતો હતો એની ચર્ચા કરી, અને ત્યારબાદ હવે વિભીષણ મહારાજ રાવણને જે સમજાવે છે. ભગવાન રામજીએ સમુદ્ર પર સેતુબંધ તૈયાર કરાવ્યો. રીંછ અને વાનરો દ્વારા સેતુબંધ તૈયાર થયો. દરેક રીંછ અને વાનરો લંકાના પટાંગણમાં પહોંચે છે. રાવણને સમાચાર મળ્યા. ત્યારબાદ રાવણ એક સભા ભરે છે અને મંત્રીઓને પૂછે છે કે હવે આપણે શું કરવું જોઈએ. ત્યારે સરસ બુદ્ધિશાળી એવા મંત્રી વિભીષણ મહારાજ પધારે છે. અવસર જાની વિભીષણ આવા, ભ્રાતા ચરણ શીશ તેહી નાવા. મોટા ભાઈને વંદન કરી પોતાનું આસન સંભાળ્યું, અને ત્યારબાદ રાવણ એમ કહે છે કે હવે વિભીષણ, હવે આપણે શું કરવું જોઈએ. ત્યારે વિભીષણ મહારાજે કહ્યું, જો કૃપાલુ પૂછે હું મોહી બાતા, મતિ અનુરૂપ કહું મેં તાતા. મારી બુદ્ધિ પ્રમાણે હું આપને કહું, સુમતિ કુમતિ સબ કેવર રહી, નાથ પુરાણ નિગમ અસ કહી. જહ સુમતિ તહ સંપત્તિ નાના, જહ વિપત્તિ તહ વ્યતિ નિદાના. જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિ છે, અને જ્યાં કુમતિ છે ત્યાં અનેક પ્રકારની વિપત્તિઓ છે. ત્યારે રાવણને ક્રોધ ચડ્યો અને એમ કહ્યું, મમ પુર બસી તપ સિન પર પ્રીતિ. હે વિભીષણ, મારા નગરમાં રહેવાનું અને તપસ્વીની સાથે તારી પ્રીત છે. રાવણને ક્રોધ ચડ્યો અને ચરણ પ્રહાર કરે છે. ગોસ્વામીજી લખે, અસ કહી કિં હેસી ચરણ પ્રહારા, અનુજ ગહે પદ બારહી બારા. પણ બહુ સરસ વિભીષણ મહારાજ બોલ્યા અને કહ્યું, તુમ પિતુ સરીસ ભલે મોહી મારા, રામ ભજે હિત કોઈ તુમારા. વિભીષણના શબ્દો કે રામને ભજન કરવાથી જ તમારું કલ્યાણ થશે. આમ વિભીષણ મહારાજ રાવણને સમજાવે છે. ગોસ્વામી તુલસીદાસજીના એ મતના આધારે મેં થોડી વ્યાખ્યા કરી. ભાનુબાપુ ભાવનગર. જય સિયારામ. कितना मिनट हुआ?